નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગુજરાતી સિનેમા માટે જેટલા પણ પૂર્વાગ્રહો હતા એ ધીરે ધીરે તૂટી અને હવે ગુજરાતી સિનેમામાં અલગ અલગ વિષયો પર નવી નવી ફિલ્મો બને છે, જેના કન્સેપ્ટ નવા નવા હોય છે, કહાની નવી હોય છે, વાર્તા અલગ હોય છે અને એ નવી ફિલ્મો માટે દર્શકો પણ હવે તૈયાર છે, કારણ કે ઘણી બધી ફિલ્મો એવી છે જેના કન્સેપ્ટ ખૂબ અલગ હતા. એ બધી ફિલ્મોને પણ દર્શકોએ ખૂબ વધાવી છે અને એની પ્રશંસા પણ ખૂબ કરી છે. એક અલગ કન્સેપ્ટ સાથે આવેલી ફિલ્મ વિશે વાત કરવી છે જે આવવાની છે, હવે આપણા ગુજરાત સમક્ષ મુકાવાની છે. ફિલ્મનું નામ છે સરગમ અને એમની આખી ટીમ આપણી સાથે છે, તો એ બધા સાથે વાતચીત કરીને સમજવું છે, ગુજરાતી સિનેમાને થોડું વધારે નજીકથી જાણવું છે, ફિલ્મ વિશે વાત કરવી છે. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે પહેલાં તો જમાવટ પર. અને આ બધા ચહેરાઓ તમને થોડા થોડા નવા લાગતા હશે, એટલે જે નવા ન લાગે અને તમે એમને ફિલ્મમાં જોવો તો તમને એવું ન લાગે કે નવા ચહેરા છે, તો બધાનો પહેલાં થોડો ઇન્ટ્રો આપણે આપીએ. તમે મેઇન હીરો છો ને ફિલ્મમાં? મારું નામ હર્ષલ માકડ છે અને આ ફિલ્મનું લેખન, સ્ટોરી, સ્ક્રીન પ્લે, ડાયલોગ એનું લેખન મેં કર્યું છે અને આ ફિલ્મમાં નાયકની ભૂમિકા હું ભજવું છું. અને નાયિકા પણ છે, કારણ કે પ્રેમની વાત છે. મારું નામ શ્રી માંડવિયા છે અને આ ફિલ્મ સરગમમાં હું પોતે સરગમનું પાત્ર ભજવી રહી છું. અને આ મારું પહેલું ફિલ્મ છે. ઇટ્સ માય ડેબ્યુ મૂવી ઇન ગુજરાત ઇન્ડસ્ટ્રી. મારું નામ દર્શિના બારોટ છે અને આ મૂવીમાં હું આરોહી પ્લે કરી રહી છું, જે ખૂબ જ સ્ટ્રિક્ટ પ્રિન્સિપલ પણ છે. ઓકે, અને જ્યાં છેલ્લે બેઠા છે નિર્માતા છે ફિલ્મના, અને એમને વધારે ઇન્ટ્રોની જરૂર નથી કારણ કે બહુ જૂનો ચહેરો છે. એ તો અભિલાષ ગોડા. આમ મારું ઝોનર ફિલ્મ માર્કેટિંગ, ફિલ્મ પ્રમોશનનું હોય છે, પણ પહેલી વખત આ ટીમના આગળથી આ ફિલ્મને પ્રેઝન્ટ કરવા હું જઈ રહ્યો છું. પાસ્ટમાં એઝ અ પ્રોડ્યુસર, ડિરેક્ટર ઘણી ફિલ્મોમાં કર્યું છે, પણ એઝ અ પ્રેઝન્ટર આ મારી ડેબ્યુ ફિલ્મ છે. તો ફિલ્મની હવે મોટી બધાને ખબર પડી ગઈ છે. તમને પહેલો સવાલ છે કે તમે લેખક પણ છો આ ફિલ્મના, એટલે વિચાર જ્યાંથી શરૂ થયો ફિલ્મનો ત્યારથી તમે જોડાયેલા છો, એક્ટર પણ છો, શૂટ પણ આખું જોયું છે. તો તમે જે પાત્રો લખ્યા હતા, જ્યારે તમારે પોતાને એ ભજવવાનો સમય આવ્યો, ત્યારે તમને એવું લાગ્યું કે તમે એને જસ્ટિફાઈ કરી છે, પાત્રો જે વિચાર્યા હતા, જે અત્યારે પરફોર્મ થઈ રહ્યા છે, એ બધા જ બરાબર છે? એ પાત્રો પાછળ શું જોયું છે જીવનની એવી કઈ, કારણ કે આમાં સંબંધોની વાત છે, લાગણીની વાત છે, તો શું ઓબ્ઝર્વ કરીને બધા જ પાત્રો મગજમાં આવ્યા? પાયલ મેમ, જનરલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ હોય ને એ બે રીતે હોય, કાં તો સમાજને અરીસો બતાવવા માટે હોય, કાં સમાજની ઘટનાનું પ્રતિબિંબ હોય. સામાન્ય રીતે મારું ફિલ્મની સાથે સાથે લાઈફ કોચિંગની પણ ઇન્ડસ્ટ્રી છે, તો ત્યાં ઘણા લોકો એવા પ્રશ્ન લઈને આવતા હોય કે યંગ ગર્લ્સ છે એ બધાને થોડું ફ્રીડમ જોઈએ છે, એને મેરેજ નથી કરવા, એને જે અત્યારે 20-25 વર્ષના છોકરા હોય એને બોયઝ ટાઈપ લાગે, એને મેન ટાઈપ છોકરાઓ ગમે છે. હવે મેન બધા વ્યક્તિ પરણેલા છે, તો એ મેરિડ મેન અને અનમેરિડ યંગ ગર્લ્સ વચ્ચેના રિલેશનના કારણે જે સામાજિક ઇમ્બેલેન્સ થાય છે, જે તાતડા વિખાઈ જાય છે, એમાં એટલા બધા પ્રોબ્લેમ્સ થાય છે, પણ બહુ બધા લોકો શેર નથી કરતા, બાંધી મુઠ્ઠી રાખે છે. અને આના કારણે જે રિલેશનશિપમાં આછપ આવી જાય છે, ઓછપ આવી જાય છે. આ ન થાય, અથવા તો આ થાય તો ક્યાં અટકી જવું, એ સંબંધ દર્શાવતું આ ફિલ્મ હળવું, હ્યુમરસ અને લાગણીસભર આ ફિલ્મ. અને મને થોડોક ફાયદો એ થયો હતો કે મેં જ્યારે લેખન શરૂઆત કરી ત્યારે મને ખબર હતી કયા પાત્ર સાથે મારે કામ કરવાનું છે, તો મને ખબર છે એનું ઝોનર કયું છે, એ કેમાં બેસ્ટ. પણ મેં લખેલું એના કરતાં ઘણું સારું એ લોકોએ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, એટલે લેખન માટે તો એ બહુ મોટી વાત છે. એટલે તમે જે કોન્સેપ્ટની વાત કરી, અમારે તો રોજ મતલબ સમાચારમાં કામ કરીએ છીએ તો એવા હજારો કિસ્સા રોજ આવે છે. આ બધા કિસ્સાઓ જ્યારે તમે પ્રેમની વાત પણ કરો છો અને સાથે સોશિયલ મેસેજ પણ આપો છો, અને અત્યારની ફિલ્મોમાં એવું નથી થયું કે એક ભારણ તરીકે છે કે કંઈક સોશિયલ મેસેજ તો આપવાનો જ છે? એવું નથી. દાખલા તરીકે ફિલ્મો છે ને એ માધ્યમ, પ્રચાર પ્રસારનું માધ્યમ છે, જેમ કે મીડિયા છે, તો પ્રચાર પ્રસાર માધ્યમની કંઈક જવાબદારી તો હોય જ. એમને એમ કંઈ પણ બતાવી દેવું એ કોઈ ફિલ્મનું હોય. કોઈ બી ફિલ્મનો મેસેજ, સોશિયલ મેસેજ હોય, એન્ટરટેનિંગ મેસેજ હોય. જેમ કે તમને કહું કે અમુક ફિલ્મને લીધે જ અમુક વસ્તુ આપણે શીખ્યા. દાખલા તરીકે ડિસલેક્સિયા નામની બીમારી જો તારે જમીન પર ના આવી હોત તો લોકોને ખબર જ ના પડત. એમાં એવા કેટલા તમે હજારો હું કિસ્સા આપી શકું કે જે ફિલ્મના કારણે. તો આવો ટોપિક જે જાહેરમાં ચર્ચા ન થતો, જેમ કે ઓ માય ગોડ 2 બન્યું તો અમુક ટોપિક ચર્ચાના, તો અમુક ટોપિક ચર્ચવા માટે આપણે ફરજિયાત ફિલ્મ બનાવવું પડે. એ ફિલ્મમાં સોશિયલ મેસેજ આવે કે નહીં, એટલી સોસાયટીની માટે વાત કરતા તો મજબૂર કરી જ દેવા પડે. જે તમે મીડિયા તરીકે સમાચાર પીરસો છો, એવી રીતે તમે થોડુંક એન્ટરટેનમેન્ટ મેળવીને એ વસ્તુ, જે મમ્મી ગોળ નાખીને દવા પાતી, એમાં અમે થોડુંક મ્યુઝિક ને હ્યુમર નાખીને એક મેસેજ નાખ્યો છે કે આ પાસું પણ વિચારવા લાયક તો છે જ.
બંને ફિમેલ જે છે એક્ટર એમની સાથે વાત કરવી છે કે સ્ત્રીઓનું ગુજરાતી ફિલ્મમાં હવે જે રીતના રોલ આવે છે એમાં બહુ સશક્ત સ્ત્રીઓ બતાવી છે ને હવે પ્રેમ કહાનીવાળી સ્ત્રીઓ હવે ગુજરાતી ફિલ્મમાં થોડી ઓછી જોવા મળે છે. અલગ જ કોન્સેપ્ટ સાથે હવે ગુજરાતી ફિલ્મો બનતી થઈ છે. આ આખી ફિલ્મમાં તમારા પાત્રો કેવા છે અને તમારા પાત્રોમાંથી શું શીખવા મળશે લોકોને? મારું જે સરગમનું પાત્ર છે, હું છેલ્લા કેટલા વર્ષથી રાજકોટમાં રહું છું અને પીજીમાં રહેવાના કારણે મેં દરેક પ્રકારની છોકરીઓ કે દરેક પર્સનાલિટીની છોકરીઓને મેં જોઈ છે અને એમને મેં અલગ અલગ રીતે સાચા કે ખોટા સમયે કે ખોટા વ્યક્તિઓના પ્રેમમાં પડતા પણ મેં જોઈ છે. તો જ્યારે સરગમ પાત્ર મારા જીવનમાં આવ્યું ત્યારે હું એ છોકરીઓને નજીકથી સમજી શકી અને મને સમજાણું કે ક્યારેક જે છોકરીઓ ભૂલ કરી રહી છે એના જીવનમાં, જો એને હું મારા મૂવી થ્રુ અથવા તો મારા આર્ટ થ્રુ એમાં કંઈક સુધાર લઈ આવી શકું ને એમને વધારે નજીકથી સમજી શકું, તો એનાથી વધારે સારું કાંઈ ન કહેવાય એક આર્ટિસ્ટ માટે. તો એ મને ભારણરૂપ કે એવું તો કાંઈ નથી લાગતું, કારણ કે હું ઓલવેઝ એવું ઈચ્છતી હતી કે મારું આર્ટ એક રિવોલ્યુશન લઈ આવે સમાજમાં, કે કંઈક હેલ્પફુલ થાય. કારણ કે બાકી બધા જે કોર્પોરેટ લેવલે કામ કરતા હોય કે જે પોલીસમાં હોય, લોકો એ રીતે દેશની હેલ્પ કરતા હોય છે. તો આર્ટિસ્ટો માટે તો દેશની હેલ્પ કરવા માટે એક જ અમારી પાસે ઝરિયો છે કે જેના થ્રુ અમે કાંઈક ને કાંઈક મેસેજ આપી શકીએ. હવે મારું જે પાત્ર છે આમાં એક પત્નીનું પાત્ર છે. તો આ પ્રેમિકા અને પત્ની બંનેના પાત્ર સરગમમાં સરસ રીતે બતાવ્યા છે. મારા જે પાત્ર છે એમાં એક સ્ટ્રીક અને કોન્ફિડન્ટ સેલ્ફ મેડ લેડી છે, બટ એ જ્યારે પત્ની બને છે ને તો જવાબદારીઓથી એટલી બધી ઘેરાઈ જાય છે કે એ પ્રેમિકા બનવાનું છોડી દે છે. હા, તો એ આમાં એક એવો મેસેજ જશે કે દરેક પત્ની એમની જવાબદારીઓને સાથે સાથે પ્રેમિકાને પણ જીવતી રાખવી જોઈએ પોતાનામાં. કારણ કે જ્યારે પ્રેમિકા જીવતી રહે છે ને તો પતિ પત્નીના સંબંધ અંત સુધી બહુ જ સરસ રીતે ચાલે છે. પછી કોઈ ત્રીજું વ્યક્તિ આવીને એમનું ઘર સંસાર બગાડી નથી શકતો. સો ધીસ ઇઝ આ બહુ મોટો મેસેજ છે જે અત્યારની સોસાયટીમાં ચાલી રહ્યું છે કે ઘણી છોકરીઓ આવે છે, ઘણા પરણી છોકરીઓના ઘર સંસાર બગડી ચાલ્યા છે. તો આમાંથી એક મેસેજ એવો સ્ટ્રીક અને બહુ જ સ્ટ્રેટ ફોરવર્ડ જશે કે જ્યારે પ્રેમિકા બનીને પણ રહે છે પત્ની, તો આગળ અંત સુધી એ સંબંધ બહુ સારી રીતે ચાલે છે. અભિલાષભાઈ પાસે જવું છે કે ફિલ્મની વાત અને સ્ટોરીની વાત ખૂબ થઈ, પણ એની કરતાં વધારે મ્યુઝિકની ખૂબ વાત થઈ છે. સોનુ નિગમની વાત થઈ છે, હેમંત ચૌહાણથી લઈને સોનુ નિગમ સુધી તમે બધું જ લઈને આવ્યા છો આ ફિલ્મમાં. એ અપ્રોચ કેવી રીતના હતો, એ કેવી રીતના જોડાયા આની સાથે? ફિલ્મનો ટાઇટલ એક મ્યુઝિકલ ટાઇટલ હોય, છે. ફિલ્મનો સબ્જેક્ટ સીધા યુથને ટચ કરવાનો હોય, ત્યારે એવું ચોક્કસ પ્લાન કરવું પડે કે એના સિંગર્સ કે એના ફેસીસ જે હોય એ પણ યુથ આઇકોન હોય. સોનુ નિગમ આજે અમારી વાત સાથે સીધા જોડાય છે. સોનુ નિગમનું બહુ મોટું ફેન ફોલોઈંગ છે, આપણે એ બધા જોઈ રહ્યા છીએ. સો આના સોંગ્સમાં સોનુ નિગમ જેવી વ્યક્તિનો કે જાવેદ અલી જેવા વ્યક્તિનો અવાજ મળે તો એક સોંગ જ્યાં અમારે પહોંચાડવું છે ત્યાં પહોંચે. વાત બે, ઘણી વખત એક મેન્ટાલિટી હોય છે કે ફિલ્મમાં બહુ જ નોન ફેસીસ નથી એટલે ફિલ્મ કદાચ નબળી હશે. આવી એક આપણામાં મેન્ટાલિટી છે, જેના અનેક દાખલા છે કે નોન ફેસ વગરની ફિલ્મોએ સૌથી વધુ સારો બિઝનેસ કર્યો છે અને સૌથી વધુ પહોંચી છે. મારી દૃષ્ટિએ આજે પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર નથી ચાલતા, એક્ટરો ચાલે છે, એક્ટ્રેસ ચાલે છે. એટલે જ્યારે તમારી પાસે નોન ફેસ ના હોય ત્યારે પ્રોડ્યુસર તરીકે એક અંદર ઊંડો ડર હોય કે એકાદ ફેસ પ્રયોગ ચાલશે કે કેમ, એકાદ ફેસ તમારી સાથે હોય. સો અમને આનંદ છે કે આ હર્ષલના લખેલા ગીત ઉપર સોનુ નિગમે એનો અવાજ આપ્યો, જાવેદ અલી અવાજ આપ્યો અને મયુર હેમંત ચૌહાણ એટલા જ સુરીલા સિંગર જે રાજકોટના છે, જે પણ એક પોતાનું અલગ ફેન ફોલોઈંગ ધરાવે છે. સો આવા લોકોને કારણે આ ફિલ્મ મ્યુઝિકલી રીચ બની છે એવું ચોક્કસ મારું માનવું છે. આ તમે જે વાત કરી ને ત્યાંથી જ મને યાદ આવ્યું, તમે કીધું કે નોન ફેસ ના હોય તો પણ ચાલે, એટલે લાલુની ચર્ચા આખા ગુજરાતમાં થઈ, આખા દેશમાં થઈ. મારો કહેવાનો મતલબ એ જ હતો, પણ આપણે ટાઇટલ હું ના બોલ્યો. લાલો સિવાય પણ આજે તમે હેલ્લારોની વાત કરો, કોણ નોન ફેસ હતું? છેલ્લો દિવસ જ્યારે બની ત્યારે કોણ નોન ફેસ હતું? એ બધા જ એક ફિલ્મ પછી સ્ટાર બન્યા છે. સો હું એવું માનું છું કે એક્ટર પોતાની જગ્યા
એની ફિલ્મમાં બનાવી લેશે અને મહેનત સાથે જો એનો આઉટપુટ આપશે તો એના માટે સ્ટારડમ દૂર નથી. હા, એટલે આ ફિલ્મનું મેં ટ્રેલર જોયું તો મને એ દેખાયું કે વાસળી સાથે દેખાય છે અને એ આખી વાત છે, તો મને સ્વાભાવિક એવો સવાલ થયો કે લાલો હિટ ગઈ કે લાલો ચાલી ગઈ, તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે આ એક રેસિપી છે ને આ ચાલી જ જશે? બિલકુલ નથી અને ક્યારે એવું થયું નથી. કદાચ લોકો એવું માનતા પણ હશે, હું તો નથી જ માનતો. કદાચ એને કોઇન્સિડન્સ થઈ ગયો. આ ફિલ્મ લાલો પહેલા ક્રિએટ થઈ છે. હું શૂટની નથી વાત કરતો, પણ ઓન પેપર આ ફિલ્મ લાલો પહેલા ક્રિએટ થઈ ગઈ છે. એટલે ક્યાંય પણ અમે લાલાનું એક પણ હથિયાર યુઝ કરીને આ ફિલ્મને હિટ બનાવવા માંગીએ એવું હરગીજ નથી. તો આ ફિલ્મ અલગ કેમ છે? કારણ કે પ્રેમ કહાનીઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ ચાલી છે, આપણે બહુ પહેલા જોયેલી છે. આ ફિલ્મ નહીં, દરેક ફિલ્મ અલગ હોય છે. કોઈ એકબીજાની નકલ કરતું જ નથી, બરાબર? એટલે આ ફિલ્મ અલગ છે એવો મારો દાવો નથી. હા, આ ફિલ્મ ચોક્કસ લોકોને ગમે એવી અમે બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ફિલ્મ સુપરહિટ થઈ જશે એવો અમારો કોઈ દાવો નથી, પણ લોકોને જે જોવું છે, લોકોને જે પસંદ છે, ક્યાંક ઇમોશન આવે, ક્યાંક કોમેડી આવે, ક્યાંક આંખને ગમે એવા લોકેશન આવે, ક્યાંક ટેકનિકલી રિચનેસ તમને દેખાય. સો જે ફિલ્મ માટે જરૂરી મસાલા છે એ બધા જ અમે નાખીને એક સરસ મજાની વાનગી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. વાનગી ક્યારે આવે છે સિનેમામાં? 5 જૂન. 5 જૂને આવે છે. અને જમાવટ જેવું માધ્યમ આજે છે તો હું ચોક્કસ એ તકનો લાભ લઈશ કે આ માધ્યમથી કહેવા માગું છું કે તમે રીલ બહુ જોતા હશો, તમે યુટ્યુબ ઉપર ઘણું બધું જોતા હશો, થિયેટરમાં આવીને અમારા જેવાની આ ફિલ્મ જુઓ. આ લોકોએ ખૂબ મહેનત કરીને ફિલ્મ બનાવી છે. હું ક્યાંય એવો દાવો નહીં કરું કે ભાષાને જીવાડવા માટે તમે જુઓ, ના, એવી વાત નથી. તમને ગમે જુઓ, પણ આ ફિલ્મ તમને ગમશે એની હું તમને ખાતરી આપું છું. હવે પાછું બધા પાસે વાત કરવી છે કે જર્ની હોય, કારણ કે તમે બહુ સમય એક સાથે રહ્યા હોય, આખી ફિલ્મ શૂટ કરી હોય, તો બહુ બધું એકબીજાથી શીખ્યા પણ હોય, ઘણી બધી ભૂલો હોય, ઘણી બધી વસ્તુ હોય. તમે તો લેખક છો એટલે તમને ખબર હશે કે જાતે જ તમને એવું થયું હોય કે ના, ફિલ્મમાં જે લખ્યું છે એની કરતાં આ કંઈક અલગ થઈ શકે છે. તો આખી જર્નીમાં તમે શું શીખ્યા, એકબીજાથી શું મેળવ્યું? ઓલો આ પદ્મશ્રી સાબુદ્દીન સાહેબ કહે છે ને, મારા અભિલાષભાઈ પછી બોલવાનું એટલે હવે દાળ પછી બિસ્કિટ ખાતા જવું લાગશે મારે થોડું. પણ ઓલવેઝ કલાકાર હોય કે કોઈ પણ સ્પોર્ટ્સ પર્સન હોય, જીવતો હોય ત્યાં સુધી શીખતો હોય. મેં જ્યારે લેખક લખતો હોય ને એને ત્યારે બજેટ ન હોય, એ મોજથી લખતો, આપણે આમ કરશું ને તેમ કરશું. જ્યારે પિક્ચર ઓન ફ્લોર આવે છે ત્યારે પ્રોડ્યુસર દાખલા પ્રોડ્યુસરના પ્રશ્નો આવે છે કે આપણે કોઈના વ્યક્તિના ખોટા પૈસા આપણે ન જ બગાડી. ત્યારે ખબર પડે કે આ લેખનમાં તો આ બહુ મોટો ખર્ચાળ છે. જેમ કે મેં લખ્યું હતું કે સોનુ નિગમનું એક કોન્સર્ટ, મેં લખી નાખ્યું કે ગીત છે સોનુ નિગમ, આપણે કોન્સર્ટ આપણે કરી. એમ કોન્સર્ટ મને પબ્લિક જગ્યાના શૂટિંગ તો એ બહુ ડિફિકલ્ટ છે. તો જ્યારે લખાણ થતું હોય છે, મેં એમ લખ્યું છે કે વરસાદમાં એક એક્શન સીન લખ્યો છે. જ્યારે ભજવવાનો આવ્યો તો જાન્યુઆરીનો ટાઈમ હતો, રાત્રે શૂટિંગ હતું અને 8 ડિગ્રી 7 ડિગ્રી ઠંડી હતી અને એટલું મારા લીધે આખું યુનિટ હેરાન થયું મારા લખાણ લીધે. એ લોકો તો પૂછતા હતા, સાહેબ કે કોણ લખ્યું? ત્યારે હું બોલ્યો નહીં કે મેં લખ્યું છે. 2-3 સ્પોર્ટ બોય મને પૂછ્યું કરી, પણ એટલે ત્યારે એમ થયું કે ભાઈ આ ન લખ્યું હોત તો શું રહી ગયો તેમ વરસાદ વગર એમ. પણ આ શીખ્યો એ કે ડિરેક્ટરે મને નથી કીધું કે ભાઈ હર્ષદભાઈ વરસાદના, એણે પ્રોફેશનલ કમિટમેન્ટ નિલેશે નિભાવ્યું, નિલેશ ચુવટીમાં ડિરેક્ટર, કે ભાઈ તમે લખ્યું છે તો મારે એ ડિલિવર કરવું તમને. એ મોટી વાત છે. આર્ટિસ્ટ પાસેથી હું એ શીખ્યું છે કે ભાઈ એ લોકોએ લેખકે જે લખ્યું છે કદાચ એ પોતે ડિફર પણ હોઈ શકે, પણ એણે ડિલિવર કર્યું. તો પ્રોફેશનલ કમિટમેન્ટ હું બહુ શીખ્યો. અભિલાષ પાસે બહુ શીખ્યો, કારણ કે એણે નામ જોડ્યું ત્યારથી આ ફિલ્મની આખી રોનક બદલાઈ ગઈ છે, જવાબદારી બદલાઈ ગઈ છે. તો એની પાસે હું શીખ્યો કે ભાઈ પ્રોફેશનલ કમિટમેન્ટ અત્યારે પણ આવવા માટે કઈ રીતે મેનેજ કરો ટાઈમ, એ અમે બહુ શીખ્યા છીએ સર પાસે. આપણે હોતી ચલતી અમારામાં હતા, પણ હવે થોડાક અમે આ નવયુવાન પાસે અમે વૃદ્ધો શીખીએ છીએ એના જેવું છે. અને ખાસ એક વાત મારે કહેવી બહુ જરૂરી છે. મૂળ આ ફિલ્મ આખી તૈયાર થઈ ત્યાં સુધી હું આમાં ક્યાંય ઇન્વોલ્વ નહોતો. યોગીરાજસિંહ જાડેજા, હું આ તકે એમનું નામ લઈશ, કે આ ફિલ્મ આખી રેડી કરવા સુધીનો ફાઇનલ કોપી સુધીની જવાબદારી એમણે લીધી હતી. પછી મારી પાસે મૂળ પ્રમોશન માટે વાત આવી હતી અને મારો એક નિયમ છે કે હું ફિલ્મ જોયા વગર પ્રમોશનમાં નથી પડતો. મેં જોયા પછી મને ફિલ્મ ગમી, મેં હર્ષલ સાથે કેટલીક વાતો શેર કરી અને પછી યોગીરાજ બાપુ તરફથી મને એવું કીધું કે આ ફિલ્મ તમે પ્રેઝન્ટ કરો એવું મારી લાગણી છે. એના માટેના પણ ઘણા બધા પાસા વિચાર્યા, કારણ કે તમે જ્યારે માર્કેટિંગમાં હો ત્યારે દરેક પ્રોડ્યુસર તમારા માટે ઇક્વલ હોય, એટલે કોઈ એવો મેસેજ ના જવો જોઈએ કે ભાઈ પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે બીજી ફિલ્મને ક્યાંક ડાઉન કરે છે, એવો મેસેજ ના જાય. એની સંપૂર્ણ તકેદારી રાખીને
તો બીજા બધા પ્રોડ્યુસરની જેમ જ મારી ફિલ્મને હું પ્રેઝન્ટ કરું એવું નક્કી કરીને હું આની સાથે જોડાયો. તમારી જર્ની આખી, કારણ કે તમારું તો ડેબ્યુ પણ છે, બહુ બધા સપનાઓ હશે કે પહેલી ફિલ્મ હશે ત્યારે આ કરીશું તે કરીશું. શૂટના ફર્સ્ટ ડેથી લઈ અને લાસ્ટ ડે સુધી મેં હર્ષલ પાસેથી એક વસ્તુ શીખી કે કોઈ પણ સિચ્યુએશન હોય, ઘણી બધી પ્રોબ્લેમ્સ આવતી હોય, આટલો મોટો સ્ટાફ હોય, મતલબ લાઇટિંગ્સથી લઈ અને બધું ટેકનિકલી ઇશ્યુઝ આવતા હોય, તો દરેક પરિસ્થિતિને સ્વીકારી અને જો પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમને સ્વીકારી અને હવે જલ્દી આનું સોલ્યુશન શું, એવું નહીં કે હવે આ પ્રોબ્લેમ છે તો ત્યાં ને ત્યાં ઊભા રહી જઈએ. ના, આ પ્રોબ્લેમ આવી છે તો હવે આનું સોલ્યુશન શું, સોલ્યુશન મળી ગયું, નેક્સ્ટ પ્રોબ્લેમ, એક પ્રોબ્લેમને કેમ સોલ્વ કરવું એ મેં હર્ષલ પાસેથી શીખ્યું. અને કોઈ પણ કોઈનો મૂડ ગમે તેવો હોય એ હંમેશા હસતા જ હોય છે, એ હસતા જ રહે અને બીજાને પણ હસાવતા એ તો રહે. સાબુદ્દીનભાઈની વાત કરી એટલે મને લાગ્યું જ કે હસતા જ રહેતા હશે. અને જ્યારે સર અમારી મૂવીને એમને એક્સેપ્ટ કરી અને એ પ્રેઝેન્ટર બન્યા ત્યારથી એમની જોડે હું ટ્રાવેલ કરું છું. અને એમની જોડે ટ્રાવેલ કરી અને મેં એક શીખ્યું કે એનર્જેટિક કેમ રહેવાનું. એ એટલા એનર્જેટિક છે, એટલી બધી જગ્યાએ ટ્રાવેલ કરે છે, હું એટલી બધી ટ્રાવેલ પર્સન નથી, પણ એમને જોયા અને મને પોતાને એમ થાય છે કે કાશ હું પણ આટલું બધું ટ્રાવેલિંગ કરી શકું એમ. તો એ એક્સેપ્ટન્સ અને એ પેશન્સ મેં અભિલાષ સરમાંથી શીખ્યું છે. તો મારી જર્ની જે હતી આ મૂવીની એ કૂલ હતી અને બહુ જ સરસ અમારું ટીમ વર્ક થયું છે. અને મારું જે પાત્ર છે જે મેં ભજવ્યું છે એ ઓલમોસ્ટ મારું જે પર્સનાલિટી છે એની સાથે મેચ થાય છે કે હું બોસી છું, સેલ્ફ મેડ છું, ને અંદર જે હું કિરદાર નિભાવી રહી છું એ પણ એક ટેલેન્ટેડ બોસી લેડીનો કિરદાર છે અને જે જવાબદારીઓ પણ એટલી જ સારી રીતે હેન્ડલ કરે છે. સો મને રોલ મળ્યો છે એ નિભાવવામાં પણ મને બહુ જ મજા આવી છે અને ટીમ વર્ક તો અમારું સુપર્બ હતું. અને પછી અભિલાષ સર જોડાયા છે અમારી સાથે એટલે તો સીધું રોકેટની જેમ જર્ની આગળ વધી રહી છે અત્યારે. જેવી રીતે એમને કીધું કે એ ટ્રાવેલ પર્સન છે બટ એ બહુ જોરદાર ટ્રાવેલ પર્સન છે કે એમની સાથે ગાડીમાં બેસીને અમે પણ રોકેટની જેમ ઉડી જ રહ્યા છે. આખી ફિલ્મની વાત કરીએ એટલે જ્યારે અભિલાષભાઈએ કીધું કે નોન ફેસીસ ના હોય તો બધાને થોડીક વાર એવો ડર તો લાગે જ કે ભાઈ ફિલ્મ ચાલશે કે કેમ, કે પછી આટલો બધો ખર્ચો થયો છે એ નીકળશે કે કેમ. તો તમારા મનમાં જ્યારે ફિલ્મ બની ગઈ, તમે લખી પણ છે ફિલ્મ, તો તમને પણ એક્સપેક્ટેશન હોય કે વધુમાં વધુ લોકો સુધી પહોંચે, એ જરા પણ ડર થોડીક વાર પણ લાગ્યો એવો કે શું થશે? હજી લાગે જ છે, ચાલુ જ છે, હજી તો રિલીઝ બાકી છે એટલે લાગે છે. પણ હવે હું જ્યાં બેઠો છું અહીંયાથી મેં ઇન્સ્પિરેશન લીધું છે કે ઝીરોથી શરૂ કરીને જમાવટ કરી છે, ક્યાં પહોંચી છે. હું એક જ એવા વ્યક્તિ છે કે હું ને મારી દીકરી બેય જ એના ફેન, એવા દેવાંશી મેમને ખાસ હું યાદ કરું અને આ પ્લેટફોર્મ પર છું. તો જ્યારે ફિલ્મ લખતા હોય અને જનરલી છે ને પ્રોડ્યુસર હોય, સામાન્ય ગુજરાતી કે હિન્દી કોઈ પણ ફિલ્મમાં ડિરેક્ટર હોય, બધા પોતાના મંતવ્ય ઉમેરતા હોય અને લેખકની પ્રાયોરિટી લગભગ છેલ્લે આવતી હોય. લેખક તો આપી દે ને પછી ઘણીવાર એવું બને કે પિક્ચર તો આમ ચીરફાડથી આવ્યું હોય. પણ મને એક ગમ્યું એટલે કે ન પ્રોડ્યુસરે, ન પ્રેઝન્ટરે, ન કોઈ આર્ટિસ્ટે, ન કોઈ સિનિયર આર્ટિસ્ટે એક પણ વસ્તુ ચેન્જ નથી કરી આમાં. કે ભાઈ જેમ છે લેખક શું ડિમાન્ડ કરે છે એ તો લેખક માટે બહુ મોટી વાત છે. ઇવન જ્યાં બજેટ કન્સ્ટન્ટ તો એ પણ કન્સ્ટન્ટ ચેન્જ કરી પ્રોડ્યુસર કીધું ના તમને ઈચ્છા છે, તમારે આ જોઈ છે તો તમને આપો. ખાસ જર્ની તરીકે હું તમને કહું કે ફિલ્મ જ્યારે આવતું હોય તે આ પ્રસૂતિની પીડા જેવું હોય, 9 મહિના બાળક માટે જે પછી જ્યારે બાળક આવવાનું હોય ને ત્યારે એ જે હાઈએસ્ટ પીડા અત્યારે જેવા છેલ્લા દિવસો મારા ચાલે છે તો એ અત્યારે હાઈએસ્ટ પીડા ભોગવતા હોય. કારણ કે જે વ્યક્તિએ મારા ભરોસે પૈસા રોક્યા હોય, જે વ્યક્તિ મારા ભરોસે ટાઈમ રોક્યો હોય, જે દર્શકો સોશિયલ મીડિયામાં અત્યારે અમારા ભરોસે લોકો જોવા જવાના હોય, એ વ્યક્તિનો અમે સંતોષ ન આપી શકીએ તો એ જે કહેવાય ને ડિલિવરીમાં જે પ્રોબ્લેમ થાય, બસ એવા જ પ્રોબ્લેમ લેખકને થતા હોય. આર્ટિસ્ટિક કોઈ વ્યક્તિ સમજી શકશે. તો અમે રિલીઝ થઈને લોકોનો જ્યાં સુધી પહેલો સાચો પ્રતિસાદ નહીં મળે ને ત્યાં સુધી મને આ પીડા છે, ટેન્શન છે. અને આ ટેન્શન સારું છે, ફિલ્મ માટે સારું છે, ફિલ્મ માટે સારું છે. અભિલાષભાઈ, તમે તો ઇન્ડસ્ટ્રીને બહુ ટાઈમથી ઓળખો છો. આ પ્રકારના કોન્સેપ્ટો પહેલાં એક સમય હતો કે છેલ્લો દિવસ રિલીઝ થઈ અને એ ચાલી ગઈ, એના પછી બધાને ધીરે ધીરે એવી હોપ આવી કે હવે ઇન્ડસ્ટ્રી ખૂબ સારું કરી શકે છે, બહુ જ બધી વસ્તુઓ છે. તો નવા કોન્સેપ્ટો કેટલા ચાલ્યા, પ્રયોગો કેટલા ચાલ્યા ફિલ્મમાં? પ્રયોગ બહુ થયા છે, વાત સાચી છે. પણ છેલ્લો દિવસ પછી એક ઘટના જે ઇન્ડસ્ટ્રીમાં આવીને જેનાથી હું વ્યક્તિગત રીતે જરા દુઃખી છું, જે અર્બન અને રૂરલ નામના બે વાડા પાડવામાં. મારી દ્રષ્ટિએ આવું કંઈ હોતું જ નથી. ફિલ્મ એ ફિલ્મ હોય છે. તમને ગમે એ ફિલ્મ ને ન ગમે એ નકામી ફિલ્મ. ફિલ્મ બે પ્રકારની હોય, એક સારી ને એક ખરાબ. એટલે ઓડિયન્સ ના હોય કે ભાઈ આ અર્બન ઓડિયન્સ માટે છે કે રૂરલ ઓડિયન્સ માટે. જો અર્બન અને રૂરલની વાત કરીએ તો તમે હેલારોને અર્બન કહેશો કે રૂરલ? હા, ઓફ કોર્સ. તમે સૈયર મોરીને અર્બન કહેશો કે રૂરલ?
તમે રામ ભરોસેને અર્બન કહેશો કે રૂરલ? તમે કસુંબને અર્બન કહેશો કે રૂરલ? સી, આવા કોઈ ભાગ ના પડવા જોઈએ. તમે શહેરી બેકડ્રોપની ફિલ્મ બને એટલે તમે એને અર્બન કહો, પણ એ શબ્દો ઇન્ડસ્ટ્રી માટે રિસ્કી છે એવું મારું પહેલા દિવસથી માનવું છે, જેને મેં અનેક વખત સોશિયલ મીડિયામાં, મીડિયાના પ્લેટફોર્મ ઉપર બધી વાત મેં આ વાત કરી છે. એટલે પ્રયોગો થયા છે, પ્રયોગો સફળ પણ થયા છે, પ્રયોગો નિષ્ફળ પણ થયા છે, પણ એ બધાની વચ્ચે આનંદની વાત એ છે કે 100 કરોડ પ્લસની કેટેગરીમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવી. સતત 3 વર્ષથી નેશનલ એવોર્ડની કેટેગરીમાં ગુજરાતી ફિલ્મને ગંભીરતાથી લેવામાં આવી. ઓસ્કાર સુધી આપણી ગુજરાતી ફિલ્મ પહોંચી, કેન્સ સુધી ગુજરાતી ફિલ્મ પહોંચી. આનાથી મોટી સફળતા કઈ હોય બીજું? બાકી હિન્દી ઇન્ડસ્ટ્રી ગણો, ગુજરાતી ગણો, રાજસ્થાની ગણો કે ભોજપુરી ગણો, વર્ષે જેટલી ફિલ્મ બને છે એમાંથી 25% જ સફળ થાય છે. 75% દરેક ક્ષેત્રમાં ન ચાલવાવાળી ઘટના હોય છે. બસ તો એ જ ઘટના ગુજરાતીમાં ચાલે છે. એટલે જેણે ખરેખર અપીલિંગ સબ્જેક્ટ બનાવ્યા છે એ લોકોની ફિલ્મો ચાલી છે. ઘણાના એવા પણ નસીબ છે કે ફિલ્મ અદ્ભુત બની હોય બટ લેક ઓફ માર્કેટિંગ, એ ફિલ્મ પીટાઈ ગઈ હોય. જે ખરેખર ફિલ્મ નેશનલ સુધી પહોંચવી જોઈએ એ ગુજરાતના અમુક સેન્ટરો સુધી હજી સુધી પહોંચી નથી, એવા પણ દાખલા છે. એટલે અત્યારે મારું સ્ટ્રોંગ માનવું છે કે જેટલું તમારું મેકિંગમાં તમારું ફોકસ છે એનાથી દોઢું ફોકસ તમારું માર્કેટિંગમાં હોવું જરૂરી છે. ફિલ્મ માટેનું બજેટ જે હોય એક્સ બજેટ, એના કરતાં દોઢું કે ડબલ બજેટ આજે માર્કેટિંગમાં ખર્ચાઈ રહ્યું છે. સો એને બહુ ગંભીરતાથી પ્રોડ્યુસરે લેવું પડશે. તો મીઠું પણ નાખવાનું છે, એને ગંભીરતાથી એ વાતને પ્રોડ્યુસરે લેવી પડશે. કારણ કે નહીંતર શું થાય, ફિલ્મનું એક્સ બજેટ બનાવ્યું હોય, હવે મેકિંગમાં જ એ બજેટ તમારું ડામાડોળ થઈ જાય એટલે છેલ્લા કટિંગ ક્યાં આવે? માર્કેટિંગના પૈસામાં. પણ એમાં પેલા ભાઈ એવું છે કે આમાં છે ને કોઈ પણ પ્રોડ્યુસર મેકિંગમાં ખર્ચો બહુ ઇઝીલી કરી નાખે. કોઈ એમ કે મને 75,000 રૂપિયાની એક રેક લેવા, હા લઈ લ્યો સ્ક્રીન માટે, પણ તમે એમ કહો મને 15,000 એડ નાખો, આ એડની શું જરૂર છે? કોઈ બી પ્રોડ્યુસર સામાન્ય રીતે, કારણ કે એને એ નથી ખ્યાલ કે કારણ કે બે વ્યક્તિ અલગ સર, બહુ સરસ વાત કે મેકિંગનું બજેટ છે એટલું જ જરૂરી માર્કેટિંગનું હોવું જોઈએ. રિલીઝનું બધું અલગ બજેટ છે. અને પ્રોડ્યુસર જેટલા આવે ગુજરાતી ફિલ્મોમાં એ મોસ્ટલી નોન ફિલ્મી આવે છે. એટલે એને સમજાવવું પડે. એટલે તકલીફ અમે બહુ નસીબદાર છીએ કે એ લોકોએ એમાં ગતાગમ ન પડે એમાં નથી કર્યું. તમે ઓકે છો, તમે આગળ વધો. અભિલાષ સર તમે ઓકે છો તો આગળ વધો. જેથી કરીને આ ફિલ્મ અહીંયા સુધી પહોંચી શક્યા છીએ કે અમે જમાવટમાં વાત કરી રહ્યા છીએ. બાકી ઘણી બધી ફિલ્મો એવી છે ને કે જે આમ આપણે ટાઇટલ સાંભળ્યું હોય પણ એ ગાયબ જ હોય, આપણને ખબર જ ના હોય કે ક્યાં રિલીઝ થઈ, ક્યારે રિલીઝ થઈ, શું થયું. ઓડિયન્સની વાત તો જવા દો, અમે ઇન્ડસ્ટ્રીમાં છીએ તો ઘણી વાર ખબર નથી પડતી કે ફિલ્મ આવીને જતી રહી. આનાથી દુઃખદ વાત જ. અને આ બધાનું મેકિંગ પછી મોંઘું હોય, બહુ સારું મેકિંગ હોય, છતાં આવીને આપણને અફસોસ છે કે આટલી સારી ફિલ્મ નથી આવી. એમ બહુ વધારે વાતો કરીશું, મને એવું લાગે છે કે આખી ફિલ્મની જ વાત કરી લઈશું. છેલ્લો સવાલ ચારેયથી છે કે આ ફિલ્મ જોઈને માણસ થિયેટરની બહાર શું લઈને જશે તમારી પાસેથી, આખી ફિલ્મ પાસેથી? વ્યક્તિ ફિલ્મ પૂરું થશે ને પછી સાયલન્સ, 2 મિનિટ તો એ સાયલન્સ રહેશે અને પોતાની જાત આરે એટલીસ્ટ વાતો કરશે, એટલું કન્ફર્મ છે. અડી જશે ફિલ્મ એમને. હર્ષલે કીધું એમાં જ ઉમેરો કરીશ કે ફિલ્મ જોયા બાદ આઈ થિંક દરેક વ્યક્તિ પોતાની જાત પ્રત્યેની પ્રામાણિકતા લઈને જશે, અથવા તો થોડોક વધારે પ્રામાણિક થવાની કોશિશ કરશે. અને આ જે મૂવી છે એ એકચ્યુઅલમાં દરેક સ્ત્રી, દરેક પુરુષ અને ફેમિલી સાથે જોવાય એ ટાઈપનું ડ્રામા છે. એટલે દરેક વ્યક્તિ કંઈક ને કંઈક પોઝિટિવ મેસેજ લઈને જશે, પોતાની લાઈફ સાથે કંઈક ને કંઈક કનેક્ટેડ ફીલ કરશે. સવાલ જરા રિપીટ કરશો? એક જ સવાલ કે ફિલ્મ શું તમને આપશે, મતલબ ઓડિયન્સ જોવા જાય છે તો શું વિચાર લઈને જશે આ ફિલ્મ જોયા પછી થિયેટરની? સંતોષ લઈને જશે. તો આ બધા જ લોકો સાથે વાત કરીને મને તો ખૂબ મજા આવી છે અને આટલી જ સરસ રીતના જો વાતો થઈ છે તો એટલી જ સરસ ફિલ્મ હશે એવી આશા છે અમને. 5 તારીખે આવે છે તો તમે તમારા નજીકના સિનેમાઘરમાં જઈ અને આ ફિલ્મ જોઈ શકો છો. ફિલ્મનું નામ છે સરગમ.